તમારે એકલી રબારી નહીં મોને એની બધવાની છે પણ બળદેવ ભુવા આ ચહેરો કેસો હું જાતોની જોગણી એવું કહું છું મારા દીપોના ભગવાન એવું કહેશે કદાચ માણસ કેનાલે કૂવો પડવા જતું હોય એના આજે ઘેર માણસ કેનાલમાં કૂવામાં પડવા જતું હોય એના આજે ઘેર લાવી હોય હું ખટોળની માતા બોલતી છે કદાચ મેં ઝેર નહીં પીવા દીધું હોય મેં પપ્પા મેં ચહેર નહીં ખાવા દીધા હોય હું લેબડાની માતા બોલતી છું એકદમ તારી ઘરની વાજવણ અઠવાડિયું તતંદાળા ભૂષણ તરસે ઊંઘતી છે અને ભૂષણ તરસે રહેતી છે ને એવી વેળા હશે તો આની આ કેન્સર પીવાની ચહેર તો હાવ ફોનનો બાર મને ખુદ લાગે છે મારું નામ મેઘાડી માતા નહીં ભાઈ હાથે પણ ખમા કહી છે ચલો હાથ દેવ નો દેવા ખમા કહી છે અને હાથે ખતરણની માતા એવું બોલું છું મારા દીપોના ભગવાન એવું કહેશે ત્રણ બાપનો અવતાર એવું કહેશે ચોથો ચોજો મને ખબર નહીં પણ ત્રણ બાપની પેઢી હું એવું કહેશે હું લેબડાની માતા એવું કરું છું 1000 વર્ષે મહેશ પ્રવીણ તારી પેઢીમાં ખાદ નહીં આવો અને 12 મહિના આવો અને એમ કે આ ચેહરબાની જમીન છે મારે ચેહર ના હાલવી છે એના હાચવજો બીજું મારે તમને કેવું નહીં કળિયુગની વેળા છે થોડીથી પાતળા બની દેજો દુનિયા છે હાથી હેડશે કૂતરો ફસી જશે એમાં કોઈ ફેરફાર પડતો ફેરીમાં કોઈ પડતો નહીં બાજુથી હેડે તો દોઢો હેડે છે આવા વિચાર વાળા પડે એટલે એના માટે જન્મ લીધું હોય પણ આપણે એના માટે જન્મ લીધો છે એમ જન્મારો જીવ જુદા દર વર્ષે તારી પેઢી સાહેબ ખાદ નહીં આવે એવું હું ખટોળાની માતા કહું છું વાત રહી પૈસાની રૂપિયા તો 5 વર્ષ જમીને તેજી આવી તો પતિ રાજા જેટલા આયા જેટલા જાય જેટલા કરોડો હિસાબ મેળવતો તો બાયણો બંધ કરીને રાખે લક્ષ્મી વસ્તુ ચંચળ છે નીતિની હાચની હશે તારી તિજોરી તારા કિસ્મત થી કોઈ નહીં લઈ એવું મારા દીપોના ભગવાન કહેશે હું ખટોળાની માતા કહું પણ અનિતનું હશે તો ઊંઘી રહેશે પંખી કાઢીને લઈ જા માણસ ની વાત છે પણ